આજની વાર્તા. વાડીમાં થયો ઝઘડો. લીમડો કહે, મારા પાંદડા કાંઈ શોભા માટે નથી. એનો રસ પીએ તો તાવ આવે નહીં, ચૈતર મહિનાની લૂ લાગે નહીં, આંખ લાલ થાય અને બળે ત્યારે 2-3 ટીપા નાખો એટલે ઠંડી થાય. સાંજે પશાભાઈ પાંદડા લઈ જઈને ધુમાડો કરે એટલે મચ્છર અને જીવાત ભાગી જાય. મારા શરીર પર કોઈ દી જીવાત પડી છે? તારા પર તો પડ્યા જ કરે છે. બહુ બળાશો ના મારીશ. આંબાને પણ જોર ચડ્યું. ભાઈ, મારા તો ગોટલા પણ લોકો હાચવીને રાખે, શેકીને ખાય. લીમડો સામું બોલ્યો, મારી લીંબોળીના બિયાનું તેલ માથામાં નાખે તો જૂ મરી જાય. આંબાએ નાક મરડીને કહ્યું, અરર, એ તેલની વાસ કેવી ગંદી આવે છે, કોઈ નજીક ફરકે નહીં. લીમડાએ કહ્યું, ભાઈ, જૂ પણ ફરીથી ફરકતી નથી. તારી જીવાત ભગાડવી હોય તો મારું તેલ લગાવજે. આંબો આ સાંભળીને છંછેડાયો. તે મારો આ ઘટાદાર છાંયો જોયો છે? મોર આવે ત્યારે એમાં બેઠેલી કોયલ ગાય ત્યારે આખી વાડી નાચી ઉઠે. લીમડો કાંઈ પાછો પડે? એ બોલ્યો, મારા પર મોર આવે ત્યારે સુગંધથી આખી વાડી પમરાય છે, ખબર છે? ઝઘડો સાંભળતા ડોશીમાને થયું કે આ હવે લાંબો ચાલશે. બંને અમસ્તા લડી પડશે. ડોશીએ ડંગોરો ઠપકાર્યો, ચૂપ થાવ બેય જણ. આમ તો કાંઈ ઝઘડાતું હશે. તમે બંને અમારા માટે કામના છો. આંબો મીઠા ફળ આપે તે અમારે જોઈએ છે. અમારે લીમડાના દાંતણ પણ જોઈએ છે. તમે બેઉ અમને સરખા વાલા છો. સામે વડલા દાદા પણ બોલ્યા, વાત સાચી જ છે. બધા જ વૃક્ષો કામના છે. એકબીજાના ગુણ જાણી લઈએ અને એકબીજાના મિત્ર થઈએ.